મહીસાગર જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા અધિક જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ટેકાના ભાવે ખેડૂત પાસે અનાજ ખરીદવા માટે નવીન જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે રદ કરી અને ખેડૂતો પાસે હેક્ટર દીઠ ખરીદી કરવા માટે આવે તે માટેની માંગ ઉઠી રહી છે। અગાઉ ખેડૂતોની એક પેદાશો હેક્ટર દીઠ ખરીદવામાં આવતી હતી, પરંતુ નવા પરિપત્ર અનુસાર ખેડૂત દીઠ 75 મણ અનાજ ખરીદવાનો નિર્ણય જ્યાં ખેડૂતોએ તે અંગે વિરોધ નોંધાવ્યો છે। આજરોજ ભારતીય કિસાન સંઘના સૌ પ્રતિનિધિઓ, તાલુકાના ખેડૂતો એમના માગણીઓ માટે કલેક્ટર સાહેબશ્રી અને પુરવઠા અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે લુણાવાડા ખાતે ભેગા થયા। વધુમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.આર. પટેલ સાહેબને પણ આવેદનપત્ર અમે આપવા જઈ રહ્યા છીએ। ખાસ અમારી માગણી એ છે કે ગવર્મેન્ટે 2 દિવસ પહેલાં મકાઈની ખરીદી માટે એક નવો સર્ક્યુલર બહાર પાડ્યો અને જે ટોટલ 140 મણ ખરીદી કરવાની હતી, 1 હેક્ટરે એની જગ્યાએ 70 મણ કરી દીધી છે। આગલા દિવસે દરેક ખેડૂતને મેસેજ પણ આપી દેવામાં આવેલો, એમનો પુરવઠો લઈ 140 મણ પ્રમાણે પુરવઠો લઈને ખેડૂતો પણ આવી ગયેલા અને તોલવાની જ્યારે શરૂ થઈ ત્યારે 50% જ પુરવઠો તોલ્યો। એટલે 50% વરસાદની 2-3 દિવસથી વરસાદની સિઝન હતી, કેટલાય ખેડૂતોને 50% અનાજ ઘરે લઈ જવું પડ્યું અને રસ્તામાં પલળી પણ ગયું। આજ રોજ લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર કચેરી અને આપણા પુરવઠા અધિકારી સાહેબશ્રીને અમે ખેડૂતો ભેગા થઈ અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એ આવેદનપત્ર એટલા માટે આપ્યું કે અત્યારે જે ખરીદી ચાલુ થઈ રહી છે એમાં અગાઉ જે પરિપત્ર હતો એમાં હેક્ટર દીઠ 140 મણ બાજરી હતી અને મકાઈ હતી। એમાં અત્યારે જે નવો પરિપત્ર કર્યો એમાં 75 મણ ખેડૂત દીઠ કરવામાં આવ્યું। તો એના કારણે જે ખેડૂતોએ જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનનો જથ્થો બાકીનો જથ્થાને શું કરશે અને એ જથ્થાને જો બજારમાં વેચે તો બજારમાં પણ ભાવ ખૂબ જ ઓછો છે। એટલે અમે આજે આ માટે ખાસ આવેદનપત્ર આપ્યું છે।